અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ ગઈ છે, જેના પગલે હવે મંદિરમાં વિશાળ સાધુ સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવશે। આ પરંપરાગત ભંડારામાં દેશભરમાંથી આવેલા મોટી સંખ્યામાં સાધુ સંતો એકત્રિત થઈને ભોજન પ્રસાદી ગ્રહણ કરશે। આ ધાર્મિક અવસરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહીને સાધુ સંતોને સ્વહસ્તે ભોજન પ્રસાદી પીરસી પુણ્યનું ભાથું બાંધશે અને ભંડારાના અંતે તમામ સંતોને પરંપરા મુજબ દાન દક્ષિણા આપવામાં આવશે। આ વિશેષ મહોત્સવ અંગે નીતિન પટેલે મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ સાથે 1-to-1 ખાસ વાતચીત કરી હતી। ભગવાન જગન્નાથની જે નેત્રોત્સવ વિધિ છે તે પૂર્ણ થઈ છે અને હાલ જે સાધુ સંતોનો ભંડારો છે તે કરવામાં આવી રહ્યો છે। દર વર્ષે છે આ રીતે અમાસના દિવસે ભંડારો કરવામાં આવે છે, જ્યાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી સાધુ સંતો છે તે ભોજન પ્રસાદી ગ્રહણ કરતા હોય છે। નીતિનભાઈ પટેલ છે, તેઓ જે સાધુ સંતો છે તેઓને દાન દક્ષિણા આપી રહ્યા છે। નીતિનભાઈ, ભંડારામાં દાન દક્ષિણા આજે જગન્નાથજી મંદિરમાં ધ્વજારોહણ થયું, ભગવાનની આરતી થઈ અને હવે ભંડારો શરૂ થયો છે। અહીંયા ભંડારામાં આખા ભારતમાંથી પધારેલા હજારો સાધુ સંતોને જમણવાર આપવામાં આવે છે, બીજા હજારો ભક્તોને પણ જમણવાર આપવામાં આવે છે અને મંદિર તરફથી, મહારાજશ્રી તરફથી પધારેલા બધા જ સંતશ્રીઓને, મહંતશ્રીઓને, સાધુઓને વસ્ત્રદાન કરવામાં આવે છે। સર, કેટલા વર્ષોથી તમે અહીંયા આવો છો? આ રીતે શું કહેશો? હું લગભગ 15 વર્ષથી આવું છું। સર, રથયાત્રા યોજાવાની છે, કઈ રીતે શું મેસેજ આપશો ભક્તજનોને? રથયાત્રા યોજાવાની છે નીતિનભાઈ, રથયાત્રાના દિવસે પણ આવીશું, એમાં પણ દર વખતે આવું છું। જે નીતિનભાઈ છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી છે તે આ રીતે જે ભંડારો છે તે ભંડારામાં છે તે આવે છે અને જે સાધુ સંતો છે તેઓને દાન દક્ષિણા અર્પણ કરતા હોય છે। કહેવાય છે કે જે પણ ભક્ત છે તે ભગવાનના દ્વારે આવે તે ભક્ત ભૂખ્યો જતો નથી અને આથી જ જે જગન્નાથ મંદિર છે ત્યાં રોજ છે તે ભંડારો કરવામાં આવે છે। પરંતુ આજે અમાસ છે અને ભગવાનની નેત્રોત્સવ વિધિ છે, ત્યારે જે ભંડારામાં છે તે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તે ભોજન પ્રસાદ ગ્રહણ કરતા હોય છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે ઝલક અદિયારું, GSTV।